નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો। તો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી પવનની ગતિ 55 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે। તો ભારે પવનની સાથોસાથ વરસાદની પણ આગાહીના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો અંબાલાલ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે 9, 10 અને 11 ઓગસ્ટે મુંબઈ તેમજ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે। તો આ સિવાય 11 અને 12 ઓગસ્ટમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પણ પૂર આવવાની શક્યતાઓ છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આવવાની આગાહી આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, શ્રાવણ માસ દરમિયાન ફળોના ભાવમાં થયો વધારો। જ્યાં દોસ્તો શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, તો શ્રાવણ માસમાં મોટા ભાગના તહેવારો પણ ઉજવવામાં આવતા હોય છે। તો લોકો શ્રાવણ મહિનામાં એકટાણા અને ઉપવાસ પણ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડ પણ વધારે રહે છે। તો સામાન્ય દિવસો કરતાં શ્રાવણ મહિનામાં ફ્રૂટની માંગમાં વધારો થઈ જાય છે। તો ફ્રૂટમાં પણ હાલ સૌથી વધારે કેળાની ડિમાન્ડ રહે છે। તો હાલમાં માર્કેટમાં કેળા 40 રૂપિયા પ્રતિ ડઝન, જ્યારે સફરજન 30 રૂપિયા પ્રતિ કિલો, દ્રાક્ષ 60 રૂપિયા પ્રતિ કિલો, દાડમ પણ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રેડ એલર્ટ જાહેર, તો આભ તૂટી પડે તેવી આગાહી સામે આવી છે। જ્યાં દોસ્તો રાજ્યમાં વરસાદને પગલે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી આપી છે, જેમાં જણાવ્યું છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે। તો 2 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે। તો આ સિવાય પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો દોસ્તો આજનું તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે, ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો દેશના બધા રાજ્યો સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાઈ હતી। ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 2025 સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટેની વેક્સિન પણ આવી જશે। તો દેશમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુના 30% કેસો વધુ નોંધાયા છે। તો તેની વેક્સિન અંગે પણ સારા સમાચાર એ છે કે તેનું 3જા ફેઝનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે અને 2 ટ્રાયલમાં વેક્સિનને સફળતા પણ મળી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થયો વધારો। જ્યાં દોસ્તો ઉપરવાસમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સારી અસર થઈ છે। તો નર્મદામાં આવેલો સરદાર સરોવર ડેમની સપાટી વધી ગઈ છે। તો આ સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 127.22 મીટરને પાર પહોંચી ગઈ છે। તો ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। તો આમ ડેમ હવે મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 11.46 મીટર દૂર છે। તો ડેમમાં પાણીની આવક સામે જાવક પણ ઘટી છે। તો તેથી ડેમમાં 60% ઉપર પાણી ભરાઈ ગયું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હિમાચલમાં ફાટ્યું વાદળ, તો 45 લોકો તણાયા, જ્યારે 13 જેટલા લોકોના મોત થયા છે। જ્યાં દોસ્તો હિમાચલમાં કુદરતી આફતોનો સિલસિલો ચાલુ છે। તો ગઈકાલે રાત્રે સમયે બાલીપુર પાસે વાદળ ફાટવાના કારણે 45 લોકો તણાયા હતા। તો એનડીઆરએફની ટીમે 13 મૃતદેહોને પણ બહાર કાઢ્યા છે। તો રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। તો મંડીમાં 9 મીલ નજીક ચંદીગઢ અને મનાલી નેશનલ હાઈવે પર પણ ભૂસ્ખલન થયું હતું। તો અગાઉ મંડી, શિમલા અને કુલ્લુમાં પણ 7 જેટલા સ્થળોએ વાદળ ફાટવાની આવેલા પૂરમાં 36 લોકો તણાયા હતા, જ્યારે હજુ સુધી 33 જેટલા લોકોનો પતો લાગ્યો નથી। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતના 6 લાખ કારીગરો બેરોજગાર છે। જ્યાં દોસ્તો જીએસટી આવ્યા બાદ એમ્બ્રોઇડરીના ધંધામાં મંદી આવી છે। તેથી એક અહેવાલ અનુસાર અમદાવાદના 6 લાખ કારીગરો બેરોજગાર બન્યા છે। તો 23 વર્ષથી ચાલતો એમ્બ્રોઇડરીનો ધંધો હવે રાજ્યમાં ઓછો ચાલી રહ્યો છે। તો છેલ્લા 2 વર્ષથી વેપારીઓ પાસે કોઈ પણ ધંધો નથી, જેના કારણે મશીનો પણ બંધ છે। તો જીએસટીના કારણે રોકાણકારોનો સ્ટોક નથી કરતા, તેથી તેમને વર્ક ઓર્ડર પણ મળી રહ્યા નથી। તો ખર્ચ વધ્યો છે પણ કામ પણ મળી રહ્યું નથી।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સીએમએ આઈએસસીસીના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એમએસએમઈને કર્યું લોન્ચ, જ્યાં દોસ્તો અમદાવાદમાં ઇન્ડિયો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના આઈએસસીસી એમએસએમઈ સેન્ટર ઓફ એક્સલન્સનો શુભારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. તો જ્યાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ પણ આવ્યા હતા. તો અહીં એમએસએમઈ ઉદ્યોગોના એક્સપોર્ટ માટે ફ્યુચર અને રેડી બનાવવામાં આવશે. તો સીએમએ કહ્યું હતું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ વધી રહ્યો છે. તો તેમાં એમએસએમઈનું યોગદાન મોટું રહેવાનું છે. તો ગુજરાતમાં હાલ 19.80 લાખ રજીસ્ટર એમએસએમઈના સેન્ટરો છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. હવે થોડાક જ કલાકોમાં ચેક ક્લિયરન્સ થઈ જશે, જ્યાં દોસ્તો મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ચેક ક્લિયરન્સ લાગતા સમય અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તો હવે માત્ર થોડાક જ કલાકોમાં જ ચેક ક્લિયર કરવા માટે પગલાં લેવાના પ્રસ્તાવ રજૂ કરાયો છે. તો આ સાથે જ હવે યુપીઆઈ દ્વારા 5 લાખ રૂપિયા સુધીના ટેક્સ પેમેન્ટ કરી શકાશે. તો અત્યાર સુધીમાં આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધી હતી. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ઘટાડા સાથે ગઈકાલે બંધ થયું હતું શેર બજાર, જ્યાં દોસ્તો શેર બજારમાં ફરી એકવાર ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સમાં 581 પોઈન્ટ ઘટાડા સાથે 78,886 ઉપર બંધ રહ્યો, જ્યારે તે જ સમયે નિફ્ટીમાં પણ 180 પોઈન્ટ ઘટીને 24,117ના સ્તરે બંધ થયો હતો. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવતો સીએમ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં વધારો થયો, જ્યાં દોસ્તો દિલ્હીના કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ થઈ હતી. તો આ કેસમાં તેમને રાહત મળી નથી. તો રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં સીએમ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. તો કેજરીવાલને તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 7.1ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો, જ્યાં દોસ્તો સુનામીનું પણ એલર્ટ જાહેર કરાયું છે. તો જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. તો આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.1ની માપવામાં આવી છે. તો ભૂકંપ બાદ ત્યાંની સરકારે સુનામીનું પણ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ભૂકંપના આ આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુ ઉપર અનુભવાયા હતા. તો ભૂકંપની સાથે જ જાપાનના મિયાઝાકી, કોચી, ઇહિમે અને કાગોશીમા અને આયતામાં સુનામીની પણ ચેતવણી જારી કરી છે. તો આ સાથે જ પરિસ્થિતિ ઉપર નજીકથી નજર રાખવામાં પણ આવી રહી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, પીએમ મોદી 10 ઓગસ્ટે વાયનાડ જશે, જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડ જવાના છે. તો મળતી માહિતી પ્રમાણે પીએમ 10 ઓગસ્ટના રોજ વાયનાડનો પ્રવાસ કરશે. તો વાયનાડમાં 3 સ્થળોએ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે અંદાજે 4 કરતાં વધારે ગામોમાં ભારે વિનાશ થયો છે. તો આ દુર્ઘટનામાં લગભગ 400 કરતાં પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે હજુ પણ ઘણા બધા લોકો લાપતા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 29 જેટલા નેતાઓની હત્યા અને અત્યાર સુધીમાં 560થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યાં દોસ્તો વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી રહી છે. તો હિન્દુઓ અને મંદિરો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. તો આ સાથે જ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓની હત્યા કરવામાં આવી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં અવામી લીગના 29 જેટલા નેતાઓની હત્યા કરી દેવામાં આવી છે. તો બાંગ્લાદેશમાં 23 દિવસ પહેલા જ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 560 કરતાં વધારે લોકો માર્યા ગયા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 29મી તારીખે રિલાયન્સની સામાન્ય સભા એટલે કે એજીએમ અને એન્યુઅલ રિપોર્ટ પણ જાહેર થયા છે, જ્યાં દોસ્તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સામાન્ય સભા એટલે કે એજીએમ 29 ઓગસ્ટના રોજ યોજાશે. તો કંપનીએ તેના એન્યુઅલ રિપોર્ટમાં પણ આ માહિતી આપી છે. તો રિલાયન્સે ગઈકાલે નાણાકીય વર્ષ 2023-24 માટેના રિપોર્ટો રજૂ કર્યા હતા. તો નાણાકીય વર્ષ 2024માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કુલ રૂપિયા 101.32 લાખ કરોડ રોકાણ કર્યું હતું, જેમાં નાણાકીય વર્ષ 2023માં તે 1.42 લાખ કરોડનું હતું. તો મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે કંપની પાસેથી કોઈ પણ પગાર લીધો નથી. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર, શંકાસ્પદ સરકારી તુવેર દાળનો અધધ જથ્થો સીલ કરાયો છે. તો ગોધરાની તહુરા મિલમાંથી આંધ્રપ્રદેશની સરકારી તુવેર દાળનો 16.47 કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો શંકાસ્પદ સરકારી તુવેર દાળની આટલો મોટી માત્રામાં
રાજ્યનો પ્રથમ સીઝર હુકમ કરાયો છે તો 11,13,300 કિલોગ્રામ શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો સીઝ કરાયો છે। તો પોલીસે હાલ તો સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે તો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। 3 દિવસ ભારે વરસાદની આગાહી છે તો 2 દિવસથી વરસાદથી રાહત બાદ હવામાન વિભાગે ફરી એકવાર આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિની ચેતવણી આપી છે। તો આજે એટલે કે 9 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો આગામી 2 દિવસ સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તો તે દરમિયાન દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જેના પગલે માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે।